टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાનો જે આખો મામલો છે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સગીર પર હુમલાની ઘટનાની આકરી ટીકા કરવામાં આવી છે। આરોપીઓને કડક સજા થાય તેવી ખોડલધામ ટ્રસ્ટની માંગ છે। નિર્દોષ દીકરા પર અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે તેમ ખોડલધામ ટ્રસ્ટ તરફથી આ નિવેદન સામે આવ્યું। પાટીદાર સમાજે સર્વ સમાજને સાથે રાખી સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે। સમાજના રાજકીય આગેવાનોએ પણ આ મામલે આગળ આવવું જોઈએ। આવી ઘટના ન બને તે માટે સામાજિક આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ। આરોપીઓને કડક સજા થાય તે માટે સમાજના રાજકીય આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ। આ નિવેદન ટ્રસ્ટ તરફથી આવ્યું છે। આરોપીઓને સખતમાં સખત સજા થાય, જેથી કરીને આ આરોપીઓ ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં પણ કોઈપણ સમાજના એક નિર્દોષ દીકરા પર હાથ ઉઠાવતા પહેલાં 10 વખત વિચારે એવી સખત સજા થવી જોઈએ। અને આ માટે સમાજના રાજકીય આગેવાનોએ આગળ આવી અને સરકાર સમક્ષ આ રજૂઆત કરવી જોઈએ।